સુરત ખાતે ઐતિહાસિક સફર સુલેમાની દરગાહની બાજુમાં મિલકત ચણી દેવાઈ છે। મહાનગરપાલિકા સંચાલિત સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સફર સુલેમાની દરગાહની આવેલ છે અને જેની પાસે 5 જેટલા બંગલા તેમજ 3 જેટલી દુકાનો ચણી દેવાઈ છે। તે એક તપાસનો વિષય છે, કારણ કે આ સફર સુલેમાની દરગાહ આર્કોલોજીમાં આવે છે અને આ અંગે કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાળાએ આર્કોલોજી ડિપાર્ટમેન્ટની મંજૂરી વિના બાંધકામ ચણી દેવાયાના પણ આક્ષેપો કર્યા છે। આ ઘટનાથી જાણ થતાં જ વિરોધ પક્ષ નેતા પાયલ સાકરિયા પણ અકળાયા છે। સુરત શહેરની અંદર ખ્વાજા સફર સુલેમાની દરગાહ એટલે મરજાન શામી દરગાહ, હજરત ખ્વાજાદાના સાહેબની દરગાહ અને ડચ કબ્રસ્તાન એ 3 એવા પૌરાણિક સ્થળો છે કે જે પુરાતત્વ વિભાગમાં આવે છે। એના નિયમ પ્રમાણે અને દેશ પર લોક પુરાતત્વ વિભાગના કાયદા પ્રમાણે એ પૌરાણિક સ્થળ જે સ્થળ પર આવ્યો છે એનાથી 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ પ્રકારનું આરસીસીનું બાંધકામ થવું જ ના જોઈએ। પરંતુ દુઃખ એ બાબતનું છે કે સુરત શહેર સેન્ટ્રલ ઝોનના 3 પૌરાણિક સ્થળ અને કતારગામ ઝોનમાં આવેલ ગોટાલાવાડી પાસેનું પૌરાણિક સ્થળ ત્યાં અસંખ્ય બાંધકામો ચાલી રહ્યા છે અને થઈ ગયા છે। સેન્ટ્રલ ઝોનની અંદર જે કહેવાય કે આપણી ઐતિહાસિક જગ્યાઓ હોય એના બી આપણા ઘણા બધા નિયમો છે, એ નિયમોને અનુસરવા પડે। જેમ કે આર્કોલોજીના જે નીતિ નિયમો હોય એ નીતિ નિયમો પ્રમાણે કોર્પોરેશન એને પરમિશન આપે કે નહીં આપે એને ચેક કરવું પડે કે એનો જે એરિયા કહેવાય કે જે અત્યારે અમને જે પ્રમાણે માહિતી છે એ પ્રમાણે કે 100 મીટરના એરિયા સુધી આપણે ત્યાં કોઈ પણ પ્રકારનું બાંધકામ ના કરી શકીએ, નો રેસિડેન્ટ કરી શકીએ, નો કોમર્શિયલ કે નો ઇન્ડસ્ટ્રીયલ કોઈ પ્રકારનું બાંધકામ ના કરી શકીએ। પરંતુ આજે એ સેન્ટ્રલ ઝોનની અંદર જેટલી મિલકતો, માત્ર આ એક નહીં, જેટલી આપણી ઐતિહાસિક મિલકતો છે એની આજુબાજુમાં બધી જગ્યાઓ પર અસંખ્ય બાંધકામ થઈ રહ્યું છે।